નમસ્તે મિત્રો, આજે આપણે ઘણા આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. આ સમયની સાથે સાથે આપણે એ સમયને પણ ભૂલતા જાય છીએ, જેમાં આપણું બાળપણ, એ યાદગાર સમય, એ સુવર્ણ યુગ જેને આપણે જીવી ગયા છીએ, જે આજના મોબાઈલના સમય કરતાં લાખ ગણો સારો હતો. આ ફક્ત એ લોકો જ સમજી શકશે જેને સન 2000નો સમય જોયો છે. બાકી આજની જનરેશનને તો ઇન્સ્ટા, એફબી અને નેટફ્લિક્સ આ બધામાંથી ટાઈમ જ ક્યાં છે. આ વસ્તુને આજની પેઢી નહીં સમજી શકે, જેને આ સુવર્ણ યુગને ક્યારેય જોયો જ નથી. હવે એ સમય ક્યારેય પાછો નહીં આવે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આજથી લઈને 25 વર્ષ પહેલાંની દુનિયામાં જવાના છીએ. એટલે કે 25 વર્ષ પહેલાં આપણા બધાનું જીવન કેવું હતું. જે લોકોની યાદો એ જમાના સાથે જોડાયેલી છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જઈએ એ સ્વર્ણિમ દિવસોમાં. મિત્રો, એ જમાનો આજ કરતાં થોડો ધીમો હતો, પરંતુ લોકો એ જમાનામાં ખૂબ જ ખુશ હતા. વસ્તુ સસ્તી હતી, બધા હળીમળીને રહેતા. આજથી 25 વર્ષ પહેલાંનો સમય આઝાદી પછીનો સૌથી સ્વર્ણિમ યુગ હતો, જેમાં આજના 1 લાખ રૂપિયા એ જમાનાના 10,000 બરાબર છે. જે મજા એ સમયના નોકિયાના કીપેડ મોબાઈલને ચલાવવામાં આવતી તે આજે વિવો, ઓપ્પો કે એમઆઈના એન્ડ્રોઈડમાં નથી આવતી. એ સમયમાં મોબાઈલ ફોન હોવો એક ખુશીની વાત હતી. મિત્રો, આજથી 25 વર્ષ પહેલાં લોકોની આવક ઘણી જ ઓછી હતી. એ સમયની આવક આજ કરતાં તો ઘણી ઓછી છે, પણ એ સમયમાં 5,000 કમાવાવાળો વ્યક્તિ આજના 20,000 કમાવાવાળા વ્યક્તિના બરાબર હતો. કેમ કે એ સમયમાં આટલી મોંઘવારી નહોતી અને સામાન્ય માણસને શાંતિ હતી. જોવો વિજ્ઞાન આપણને ક્યાંથી ક્યાં લઈ ગયું. આજથી 25 વર્ષ પહેલાં કોઈના પણ ઘરમાં આરો નહોતું. ત્યારે આપણે અને આપણા વડીલો કૂવાનું ખુલ્લું ડોરું પાણી પીને પણ 100 વર્ષ સુધી જીવી જતા. અને આજે તો 40 વર્ષમાં જ લોકો ગરડા થઈ જાય છે. મિત્રો, આજના બાળકોનું બાળપણ તો મોબાઈલ ફોન સુધી જ સીમિત છે, પણ આજથી 25 વર્ષ પહેલાં જે બાળપણ હતું એની વાત જ અલગ હતી. એ આખો દિવસ દોસ્તો સાથે ક્રિકેટ રમવું અને બધા સાથે મોજ મસ્તી કરતાં કરતાં સ્કૂલે જવું, એ પણ શું જમાનો હતો. જ્યારે એ જમાનામાં ગામમાં કોઈના ઘરે ટીવી જોવા મળતું, જેમાં આડોશ પાડોશના લોકો ભેગા મળીને ટીવી જોતા. આજના જમાનાના લોકોને શું ખબર કે ટીવી ત્યારે આપણા માટે શું હતું. આજ તો ફક્ત હોટસ્ટાર અને નેટફ્લિક્સ સુધી જ લોકોની જિંદગી સીમિત છે. જેનો જન્મ 1990 પહેલાં થયો હશે એને આ બધું જરૂર જોયું હશે. એ જમાનામાં એક વ્યક્તિ આખો દિવસ કામ કરીને શાંતિથી ઘરે આવતો, પરંતુ આજ જેટલું કામ કરો તો પણ ઓછું જ લાગે છે અને આખો દિવસ પૈસા કમાવાના ચક્કરમાં જ નીકળી જાય છે. આજે આપણે લોકો આપણી અસલી જિંદગી છોડીને એ જાણતા હોવા છતાં કે ફક્ત રૂપિયાથી શાંતિ નથી મળતી, તો પણ રાત દિવસ રૂપિયા માટે દોડતા રહીએ છીએ. આજથી 25 વર્ષ પહેલાં એક વ્યક્તિ આખા દિવસના માત્ર 36 રૂપિયા જ કમાતો, જે આજના 500 રૂપિયાથી પણ સારા હતા. ખરેખર એ 25 વર્ષ પહેલાંનો જમાનો ફરી પાછો આવી જાય તો કેટલું સારું. જિંદગી કેટલી સુંદર હતી એ જમાનામાં. આજ સુખ સુવિધાના સાધનો તો ઘણા છે, પણ આજે મનુષ્યની શાંતિ ખોવાઈ ગઈ છે. ત્યારનું જીવન સુખ શાંતિવાળું અને પ્રેમ ભાવનાવાળું હતું. ત્યારે જીવનનું મૂલ્ય મોંઘું હતું. આજ લોકોનું જીવન એકદમ સસ્તું છે અને બાકી બધું મોંઘું છે. પહેલાં એક વ્યક્તિ 10 લોકોનું પેટ ભરી શકતો, પરંતુ આજે એક વ્યક્તિ 2 લોકોનું પણ પેટ નથી ભરી શકતો. તમે મને કોમેન્ટ કરીને જણાવજો, શું આ આસમાને પહોંચી ગયેલી મોંઘવારીનું કારણ સરકાર છે કે પછી ભારતમાં વધતી જતી વસ્તી? હા, એ વાત સાચી છે કે આજથી 25 વર્ષ પહેલાં લોકોની આટલી જરૂરિયાતો નહોતી જેટલી આજે છે. 25 વર્ષ પહેલાં બધા હળીમળીને એકસાથે રહેતા. કપડાં પણ ફક્ત તહેવારો પર જ ખરીદતા અને આખું વર્ષ એ જ કપડાં પહેરતા. ફાટેલા કપડાં હોય કે તૂટેલા ચંપલ હોય, બધાને સાંધીને પહેરી લેતા. બહારનું ખાવાનું પણ આટલું નહોતું અને વેકેશનના ટાઈમમાં મામાના ઘરે અને ફઈના ઘરે જતા. પરંતુ આજના સમયમાં આવું કાંઈ નથી રહ્યું. એ જમાનો ભારતીય સિનેમા, ક્રિકેટ અને પોલિટિક્સનો એક સ્વર્ણિમ યુગ હતો. એ સમયમાં સ્માર્ટફોન નહોતા અને ક્રિકેટ અને આઉટડોર રમત બધા બાળકો ઘરની બહાર રમતા જોવા મળતા. એ જમાનામાં બધી વસ્તુનો એક અલગ જ ઉત્સાહ હતો. આજે એવું એટલે નથી, કેમ કે આજે આ બધું મોબાઈલના માધ્યમથી તમારા હાથમાં જ છે. આજે એવું લાગે છે કે આખી દુનિયા આ મોબાઈલમાં જ સમાઈ ગઈ છે. 2010 સુધી તો આ સમય ધીરે ધીરે પસાર થતો હતો, પરંતુ આ છેલ્લા 15 વર્ષમાં આપણી જિંદગી એવી રીતે બદલી જેમ કે કોઈ ટાઈમ મશીનથી એકદમ આ ભવિષ્યમાં આવી ગયા હોય. બધું જ એટલું ઝડપથી બદલી ગયું કે જેની કોઈએ કલ્પના જ નહોતી કરી. પરંતુ બદલાવ સંસારનો નિયમ છે અને જો આપણે પણ સમયની સાથે નહીં બદલી તો સમયની પાછળ રહી જશું. તો આ બદલાવ પણ જરૂરી હતો. આજ ભારતના કોઈ પણ ખૂણામાં રેલવે સ્ટેશનને જુઓ તો 25 વર્ષ પહેલાંના રેલવે સ્ટેશનમાં અને આજના રેલવે સ્ટેશનમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાં ભારતમાં બધી જગ્યાએ, જે પછી બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન અથવા કોઈ પબ્લિક પ્લેસ હોય, જ્યાં જોવો ત્યાં ગંદકી જ ફેલાયેલી જોવા મળતી, જે આજે બદલતા ભારતની સાથે ઘણી ઓછી થઈ ગઈ છે. પહેલાંના રોડમાં અને આજના રોડમાં પણ જમીન આસમાનનો ફરક પડી ગયો છે. પહેલાં ભારતમાં વિદેશના લોકો ફક્ત તાજમહેલને જોવા માટે જ આવતા, પરંતુ આજે ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો વિદેશથી ફરવા માટે આવે છે, કેમ કે બધી જગ્યાઓને એરપોર્ટ અને રેલવે સ્ટેશનની સાથે જોડી દેવામાં આવ્યા છે.
જે પહેલાં નહોતું. આજ ભારત બધા ક્ષેત્રમાં આધુનિક થઈ ગયું છે, જે આજથી 25 વર્ષ પહેલાં નહોતું. આજે આપણા દેશમાં અડધાથી પણ વધારે એવી વસ્તુ છે જેમાં ટેકનોલોજી, મોબાઈલ, મશીનરી છે, જે આપણા ભારતમાં જ બને છે અને આપણા દેશમાંથી વિદેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.